ભદ્ર પરિસરમાં પોલીસની હાજરીમાં ઝપાઝપી. કારંજ પોલીસે બંદોબસ્ત ન આપતા છેવટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફાળવેલી એસઆરપીની મદદથી કામગીરી કરાઈ. લુખ્ખા તત્વો પોલીસની મિલીભગતની ચર્ચા. આરોગ્ય કર્મચારીની હડતાળ ઉગ્ર બની. સીએમને મળે એ પહેલા જ 500થી વધુની અટકાયત. આરોગ્ય મંત્રીએ કહ્યું, હડતાળ પતાવો નહીં તો હવે સરકાર પગલાં લેશે. નવસારીમાં ઢોર છોડવા ગયેલા એનએમસી કર્મચારીઓ પર હુમલો. ડાંભર વેડછા માર્ગ પર 9 ઢોર છોડવા જતા ગ્રામજનોએ કરી મારામારી. પોલીસ બોલાવી પડી. ખેડામાં ડબ્બા ટ્રેડિંગનું ગેરકાયદે કોલ સેન્ટર પકડાયું. 4 શખ્સો સ્ટોક માર્કેટના એડવાઇઝર બની લોકોને છેતરતા હતા. 96,000નો મુદ્દામાલ જપ્ત. સુરતમાંથી 10 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો. પોતે પીડિયાટ્રિશિયન, ગાયનોકોલોજિસ્ટ અને સર્જન હોવાનો દાવો કરતો. 10 વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો. કેદાર અપમૃત્યુ કેસ. મહાનગરપાલિકાના જુનિયર ઇજનેરે આગોતરા જામીન માટે અરજી કરી. જામીન ન મળે આ માટે પોલીસે કોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યું.